જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે આપણે ફરીથી પોસ્ટ વિભાગની જે ભરતી છે જીડીએસની ભરતી તેના ઉપર વિડીયો લઈને આવી ગયા છીએ. તો ફોર્મ ભરવામાં આવે ટૂંક જ દિવસ, એટલે કે 2 થી 3 દિવસ જ હવે બાકી રહ્યા છે. તો જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય તે બધાને ફોર્મ ભરી દેવા નમ્ર અપીલ છે. કારણ કે અત્યારે ગયા વર્ષે ઘણી બધી મોટી ભરતી હતી, એક જ ભરતી આવી હતી. તેના આગલા વર્ષે એક વર્ષમાં 3 વખત ભરતી કરવામાં આવી, 1.5 લાખ આજુબાજુની ભરતી હતી. પરંતુ આ વર્ષે ખાલી 21,413 ની ભરતી જે તમને જોવા મળે છે. તો આવતા વર્ષે કદાચ ભરતી ન પણ જોવા મળે તો આ સરકારી નોકરી પરીક્ષા વગર ખાલી 10-5 ના માર્ક ઉપર તમને જે નોકરી મળવાની છે. તો આમાં તમારે ફોર્મ જરૂરથી ભરી દેવું. બધા સ્ટુડન્ટને, બધા જ મિત્રોને જેની ઉંમર 18 થી 40 વર્ષની છે તે બધાય આમાં ફોર્મ ભરી શકે છે. તો જે કોઈ સ્ટુડન્ટોએ આપણા સબસ્ક્રાઈબરો છે અને બીજા પણ આ વિડીયો જોતા હોય તે ગમે તે ફોર્મ ભરેલું છે, તો એકવાર બધાને સ્ટેટસ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ગયા વર્ષે 68 થી 70 લાખ વ્યક્તિઓના ફોર્મ ભરાણા હતા. તો તે ફોર્મમાં ઘણા બધા લાખો સ્ટુડન્ટના ફોર્મ રિજેક્ટ થયા હતા. તો આ વર્ષે પણ ઘણા બધા સ્ટુડન્ટોના ફોર્મ રિજેક્ટ થયા છે. અને તે તમારે સ્ટેટસ ચેક કરવું જરૂરી છે. કારણ કે રિજેક્ટ થયા તેમાં તમારું તો ફોર્મ નથી. તો આપણે વાટે રહીશું કે આપણે ફોર્મ ભરી દીધું છે, પ્રિન્ટ પણ આપણી પાસે છે, તો આપણું ફોર્મ રિજેક્ટ ન થાય. તેવું ન હોય. ફોર્મ ગમે તેનું રિજેક્ટ થઈ શકે. કોઈ પણ મોટી ભૂલ હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. તો બધા જ વ્યક્તિઓને ભલે પ્રિન્ટ છે છતાં પણ એક વખત તમારે તેની ઓફિશિયલ જે વેબસાઇટ છે વેબસાઇટમાં જઈ સ્ટેટસ ચેક કરી લેવાનો છે. તો ચાલો હું તમને જણાવું કે કઈ રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો. તો બધાની પહેલા હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયો છું. અને આમાં તમારે કોઈ પણ એક ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ એક ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે. અને આમાં તમારે લખવાનું છે જીડીએસ લખો એટલે જે તમને બધાની પહેલા જે વેબસાઇટ દેખાય છે જીડીએસ ઓનલાઈન, આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમે જીડીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આવી જશે. તો અત્યારે જો તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આવી જશે. અને આમાં આપણે સ્ટેટસ ચેક કરવાનું છે. તો જો તમને રજિસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો આમાં જે બીજો ઓપ્શન દેખાય છે ફોરગોટ રજિસ્ટર, આની ઉપર તમે ક્લિક કરી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર અથવા મેલ આઈડી જે પણ હોય બેમાંથી એક વસ્તુ તમે નાખશો. અને તમે આપશો એટલે મોબાઈલ નંબર નાખવાનો આવશે. તેની ઉપર ઓટીપી જશે અને તમે તમારો મોબાઈલ જે રજિસ્ટ્રેશન નંબર છે તે ફોરગોટ કરી શકશો. અને અહીંયા છે એપ્લાય અને તેની નીચે છે એપ્લિકેશન સ્ટેટસ. તો એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા બધાની પહેલા આપણે રજિસ્ટ્રેશન નંબરનો જે ઓપ્શન છે તે રજિસ્ટ્રેશન નંબર નાખી દેવાનો છે. તો હું મારો રજિસ્ટ્રેશન નંબર જે હતો એ નાખી દઉં છું. તો અહીંયા મેં મારો રજિસ્ટ્રેશન નંબર હતો તે રજિસ્ટ્રેશન નંબર અહીંયા આખો નંબર એડ કરી દીધો છે. અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવશે. તો જે મોબાઈલ નંબર તમે રજિસ્ટ્રેશન કરતી વખતે નાખેલો છે તે મોબાઈલ નંબર અહીંયા તમારે એડ કરી દેવાનો છે. તો મેં મારો મોબાઈલ નંબર એડ કરી દીધો છે. અને સાઈડમાં નીચે જે તમને કેપ્ચા દેખાય છે એ કેપ્ચા જે રીતના છે તે રીતના આપણે ફિલ કરી દેવાના છે. તો કેપ્ચા ફિલ કરી નીચે જે નેક્સ્ટનો ઓપ્શન દેખાય છે તેને ક્લિક કરવાનું છે. તો સબમિટ ઉપર તમે આપશો એટલે મારામાં જો કંઈક આ રીતનું એરર આવી ગઈ છે એપ્લિકેશન. તો મારી જે એપ્લિકેશન હતી તે રિજેક્ટ કરી દેવામાં આવી છે. તો આવું તમારે કઈ રીતની એરર આવે છે
તે તમે કોમેન્ટ કરી જણાવજો. તો જો મારામાં આ રીતની, તો આમાં કહેવા માંગે છે કે તમારી એપ્લિકેશન જે હતી તે સબમિટ કરવામાં આવી નથી, એટલે એપ્લિકેશન કરવામાં આપણે કોઈ પણ જાતની ભૂલ થયેલી છે, જેના કારણે એપ્લિકેશન સબમિટ આપણે કરવામાં આવી નથી. તો આ રીતનું જો તમને જોવા મળે તો તમારે ફરીથી તમારું ફોર્મ ભરવાનું રહેશે. અને જો તમે આ રીતનું પ્રોસેસ કરી અને અહીંયા નેક્સ્ટ આપો અને તમારે ડાયરેક્ટ ઓટીપી આવશે, ઓટીપી આપો એટલે તમારે જે પ્રિન્ટ કરવાનો સીધો ઓપ્શન આવી જાય છે. તો તેનું ફોર્મ તમારે ભરાઈ ગયેલું કમ્પ્લીટ બતાવશે. અથવા જો આ રીતનો ઓપ્શન આવે તો તમારે ફોર્મ ફરીથી ભરવાનું રહેશે. તો દિવસો ઘણા બધા ઓછા છે, તેના માટે આપણે ખાસ આ વિડીયો બનાવેલો છે. તો જે કોઈને એરર આવે, મેં ફોર્મમાં ભૂલ કરી હતી ખાસ તમને બતાવવા માટે, અને આ વિડીયો બનાવવા માટે જ આપણે ભૂલ કરેલી હતી કે જો ફોર્મમાં ભૂલ થાય તો આ રીતનું ગયા વર્ષે લગભગ 68 થી 70,000 બાળકોએ ફોર્મ ભરેલા હતા, પરંતુ ઘણા બધા લાખો સ્ટુડન્ટના આ રીતના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. તો આ રીતની કોઈ પણ ભૂલ હોય, જો તમારે સક્સેસફુલી સબમિટ થઈ ગયું હોય તો પણ તમારે બીજી વાર પ્રિન્ટ કરી લેવાની છે અને જોઈ લેવાનું છે કે કાંઈ ભૂલ નથી. તો હવે મારું ફોર્મ જે આપણે 6 થી 8 તારીખ જે છે એડિટ કરવાની તારીખ, તે તારીખે આપણે ખુલશે. તો તે તારીખે જઈ અને મારે સુધારો કરી લેવાનો રહેશે, ત્યાં સુધી ફોર્મ ખુલશે નહીં. આના સિવાય તમારે જો ફી પેમેન્ટ કરવામાં છે, ફી કપાવતી વખતે તમે ઓટોમેટિક બહાર નીકળી ગયેલા હોય અથવા તો ફી કપાવવામાં કોઈ પણ જાતનું તમારે કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો તમે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે. અને જે પહેલાંમાં સબમિટ આપ્યું હતું તેવી જ રીતે તમે સબમિટ આપશો એટલે તમને જે પણ કાંઈ એરર હશે તે એરર બતાવી દેશે. તો આ રીતનું આખું સ્પેશિયલી આપણે કોઈને ભૂલ ન થાય અને તમે આપણે એક ખ્યાલમાં રહી જાવી કે મારું ફોર્મ સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે, પરંતુ કંઈક એરરના કારણે તમારું ફોર્મ સબમિટ ન થયું હોય. માટે એક વખત જઈ અને બધા જ વ્યક્તિઓએ જોઈ લેવાનું છે અને ફરીથી પ્રિન્ટ કાઢી લેવાની છે, કારણ કે આનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં જ આપણને જોવા મળશે. એન્ડ તારીખ 8 તારીખ છે, એટલે તેના 12 થી 15 દિવસની અંદર, એટલે કે 25 તારીખ આજુબાજુ તમને જીડીએસનું રિઝલ્ટ, પહેલી મેરિટ છે તે મેરિટ બહાર પાડી દેવામાં આવશે. તો બધા જ વ્યક્તિઓએ જઈ પોતાનું સ્ટેટસ જરૂરથી ચેક કરી લેવાનું છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ચાલો મળીએ આગળના વિડીયોમાં. અને જે કોઈ મિત્રોએ આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તે બધા જ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખે, કારણ કે આગળ ઘણી બધી યોજના આવવાની છે. આ ત્રીજો મહિનો માર્ચ છે, માર્ચની અંદર ઘણી બધી યોજના છે, આંગણવાડીની યોજના છે અને બીજું ખાદ્ય વિભાગમાં, અને ઘણી બધી 1 લાખથી ઉપરની જે વેકેન્સી છે તે આ મહિનામાં એડ થવાની છે. તેમજ ખેતીવાડીમાં પણ ઘણી બધી અપડેટ આવવાની છે. ગેસના ફોર્મ આપણે જે આગળનો વિડીયો મૂક્યો હતો તેમાં કેવાયસી કઈ રીતે કરવું તે પણ આની પછીના વિડીયોમાં આપણે જણાવવાના છે. તો જે કોઈ મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખે, જેનાથી આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો મળીએ હવે આગળના વિડીયો. જો તમારે કંઈક કહેવું હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં.